નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે ફરીવાર એક નવા જ લેક્ચર અને નવા જ પ્રશ્નો સાથે મળીએ છીએ। ત્યારે લોકો આપણે આગળના લેક્ચરની અંદર લોકો ઉત્તર ભારતનો જે બાળકો મેદાની પ્રદેશ બાળકો છે એ બાળકો ઉત્તર ભારતના મેદાની પ્રદેશ વિશે આપણે ચર્ચા વિચારણા કરી ગયા છે બાળકો। અને બાળકો એનો એક ભાગ એટલે ગંગા નદીનું બાળકો જે મેદાન છે બાળકો એની લંબાઈ કેટલી છે, કુલ આ મેદાનની બરાબર, એ મેદાનો બધા કેવા છે, સપાટ આકારના છે, કઈ જગ્યાએ કઈ દિશામાં પહોળું છે, સાંકડું બાળકો છે બાળકો, આ બધા વિશે આપણે ચર્ચા વિચારણા કરી ગયા છીએ બાળકો। એક એ જે વિસ્તાર બાળકો હતો એ મોટે ભાગે એમ કે ઉત્તર ભારતનો પૂર્વનો બાળકો જે વિસ્તાર હતો બાળકો, પૂર્વનો જે મેદાન હતું બાળકો એના વિશે વાતચીત કરી હતી બાળકો। આજે આપણે પશ્ચિમમાં જે ઉત્તર ભારતનું મેદાન આવેલું બાળકો છે એના વિશે બાળકો ચર્ચા વિચારણા કરવાની છે બાળકો। એની અંદર વાત કરી છે બાળકો સિંધુ નદીના મેદાની પ્રદેશ વિશે વાત કરવી છે બાળકો। એમ કહેશું આપણે અહીંયા લખશું અહીંયા સિંધુ નદીનું મેદાન। બાળકો સિંધુ નદી છે અને તેની શાખા નદીઓ બાળકો છે, એ શાખા નદીઓ જેવી કે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ લોકો આ બધી જ હિમાલય ક્ષેત્રમાંથી નીકળે છે બાળકો। આપણે લઈએ બાળકો કે બાળકો સિંધુ નદી છે એ પશ્ચિમ તરફ વહી ત્યારબાદ દક્ષિણ તરફ આગળ વધી અને અરબ સાગરને મળે છે બાળકો। આ જે કઈ નદી છે એ કઈ તરફ મળે જોઈએ બાળકો, આપણે નકશાની મદદથી અહીંયા આપણે બાળકો આ જે સિંધુ નદી બાળકો છે ને એનું ઉદ્ભવસ્થાન બાળકો અહીંયા છે બાળકો। અહીંયાથી પશ્ચિમ તરફ આગળ વધે બાળકો, ત્યારબાદ દક્ષિણ તરફ આગળ વધે ને પછી બાળકો એ કોને મળી જાય તો કે અરબ સાગરને બાળકો એ મળી જાય છે બાળકો। અહીંયા વચ્ચેના બાળકો જે ભાગ આવેલો હોય એને દો આબ બાળકો, બે નદી છે એ બે નદી વચ્ચેનો બાળકો જે ભાગ છે ને બાળકો એને આપણે દો આબ કહીએ। દો એટલે બે, જે બાળકો લખું છું અહીંયા કે ભાઈ દો એટલે શું, દો એટલે બે અને આબ એટલે જળ। આમ બે જળ વચ્ચેનો ભાગ એટલે દો આબ બાળકો। ત્યાર પછી બાળકો એવી જ રીતે બાળકો પંજાબ છે ને એ પંજાબ પણ એમ કહેવામાં આવે છે કે પંજ એટલે પાંચ અને આબ એટલે જળ। આમ પાંચ નદીઓના કાપથી બનેલો પ્રદેશ એટલે પંજાબ બાળકો। આજે બાળકો સિંધુ નદીનું બાળકો મેદાન છે ને એ સિંધુ નદીનું મેદાનનો મોટા ભાગનો વિસ્તાર
પાકિસ્તાનમાં છે। તો લોકો આ વાત થઈ લોકો સિંધુ નદીના મેદાન વિશે। ઉત્તર ભારતનું એક મેદાન અને એનો બીજો ભાગ એટલે સિંધુ નદીનું બાળકો મેદાન। સિંધુ નદી અને બાળકો તેની શાખા નદીઓ જેવી કે જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ બાળકો આ બધી જ બાળકો હિમાલય ક્ષેત્રમાંથી પસાર થાય છે। આ બધી અહીં પસાર થાય છે। સિંધુ નદી એ બાળકો પશ્ચિમ તરફ હોય, મેં વાત તમને કરી બાળકો, તો ત્યારબાદ બાળકો દક્ષિણ તરફ આગળ વધે પછી એ બાળકો અરબ સાગરને મળી જાય છે। બાળકો અહીં આવેલી બાળકો બે નદીઓ બાળકો છે, બાળકો આ બે નદીઓ વચ્ચેનો બાળકો જે ભૂમિભાગ હોય એને બાળકો કહેવામાં આવે છે દો આબ। દાખલા તરીકે બાળકો અહીંયા લઈએ બાળકો આ નદી જતી હોય બે બરાબર, બાળકો આ બે નદી વચ્ચેનો બાળકો આ જે ભાગ હોય એને બાળકો દો આબ કહે। એક આ નદી, નદી એક અને નદી બે બાળકો આ જે ભાગ કહી શકાય ને આ બે નદી અલગ કરી નાખી બાળકો આપણે અહીંયા આ બાળકો જે ભાગ છે આ ભાગને કહેવામાં આવે છે દો આબ। એટલે કે દો એટલે બે અને આબ એટલે જળ, બે જળ વચ્ચેનો જે ભાગ હોય એને કહેવાય દો આબ। તો બાળકો અહીંયા બાળકો પંજાબ બાળકો એ પણ આવી 5 નદીઓ વચ્ચેનો બનેલો એક ભાગ છે, કાપનો મેદાન વિસ્તાર બાળકો છે। એટલા માટે કીધું અહીંયા પંજ એટલે 5 અને આબ એટલે જળ, આમ 5 નદીઓના કાપથી બનેલો પ્રદેશ એટલે પંજાબ। બાળકો સિંધુ નદીનો બાળકો મેદાનનો બાળકો મોટા ભાગનો વિસ્તાર બાળકો છે ને એ પાકિસ્તાનમાં છે। તો બાળકો આ અહીંયા બાળકો આપણે જે કંઈ ઉત્તર ભારતનો બાળકો જે મેદાની વિસ્તાર બાળકો છે એનો આ બીજો ભાગ એટલે સિંધુ નદીનું બાળકો મેદાન વિશે આપણે ચર્ચા વિચારણા કરેલી છે। બાળકો હવે આ બાળકો જે ભૂપૃષ્ઠ છે એ ભૂપૃષ્ઠને આધારે બાળકો મેદાનના અમુક ભાગ પાડવામાં આવ્યા છે। જોઈએ કયા કયા ભાગ પાડવામાં આવ્યા છે। જો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો નવો પ્રશ્ન એ છે ભૂપૃષ્ઠને આધારે મેદાનના પ્રકારો। દરેકનો એક ગુણ છે બાળકો સંકલ્પના તરીકે પૂછાઈ શકે છે। બાળકો એમાં બાળકો કુલ 4 ભાગો છે। બાળકો પહેલા ભાગ લઈએ આપણે એ છે ભાબર। બાળકો ભાબર કોને કહેવાય તો કે સિંધુ નદી અને તીસ્તા નદી સુધીના શિવાલિકની તળેટીમાં આવેલા પથ્થર અને કંકરની એક સાંકડી પટ્ટી કે જે નદીઓને સમાંતર ગોઠવાયેલી હોય છે, જેની પહોળાઈ 8 થી 16 કિમી જેટલી હોય છે તેવા મેદાની પ્રદેશને ભાબર કહે છે। બાળકો ત્યાર પછી આવે છે તરાઈ। ભીનાશવાળો અને દલદલીય પ્રદેશને તરાઈ તરીકે ઓળખવામાં
આવે છે. અહીં ગીચ જંગલો અને એમ કહેવામાં બાળકો આવે છે કે વન્યજીવો આવેલા છે. બાળકો ત્યાર પછી લઈએ તો ત્રીજો સંકલ્પના, તો ત્રીજો બાળકો પ્રકાર લઈએ બાળકો, તો એ છે ખદર. નવા કાપથી બનેલો મેદાની પ્રદેશ ને ખદર કહે છે. ખદરની અંદર બાળકો તમે જુઓ ને તો હંમેશા માટે કાંપનું બાળકો નિક્ષેપણ થતું રહે છે. આને કારણે બાળકો કહી શકાય કે બાળકો આ નદીઓના બાળકો જે કાંઈ મેદાનો છે કરતાં બાળકો આ મેદાનો હંમેશા માટે ઊંચા હોય છે. આમ નદીઓના નવા કાંપથી બનેલી બાળકો જમીન છે ને એ જમીનને ખદર કહે છે બાળકો. જોશું બાળકો તમને સમજાવીશ એમાં શોર્ટકટ કહીએ અને કેવી રીતે યાદ રાખવું એને. તો ત્યાર પછી બાંગર લઈએ બાળકો. જૂના કાંપની બાળકો જે જમીન છે ને એ જમીનને બાંગર તરીકે ઓળખવામાં આવે છે. લોકો અહીંયા આપણે જોઈએ 4 મુખ્યત્વે કે સંકલ્પના આપણને આપેલી છે. પહેલાં મેં કીધું ભાબર કોને કહેવાય, તો ભાબર એટલે સિંધુ નદી અને બાકો તીસ્તા નદી સુધીના બાકો જે શિવાલિકની તળેટી, બાકો શિવાલિકની તળેટી એટલે બાળકો આપણે વાત કરી ગયા છીએ કે શિવાલિકની ટેકરીઓ એટલે શિવાલિકની બાકો શ્રેણીઓ એટલે બાહ્ય હિમાલય. બાકો એ બાહ્ય હિમાલયનો વિસ્તાર બાકો જે તળેટીનો ભાગ બાળકો છે એમાં આવેલા પથ્થર અને કંકર એ બાકો જે કંઈ સાંકડી પટ્ટી આવેલી હોય છે એ સાંકડી પટ્ટી કે બાકો જે નદી છે એને બાકો સમાંતર ગોઠવાયેલી હોય છે. નદી બાકો જે દિશામાં બાળકો જાય એ દિશામાં બાળકો પથરાયેલી હોય છે તો બાળકો એને કહેવામાં આવે છે ભાબર તરીકે બાળકો કહેવામાં આવે છે. તો આ ભાબરની પહોળાઈ કેટલી હોય બાળકો છે તો આ ભાબરના મેદાનની પહોળાઈ બાળકો લઈએ તો 8 થી 16 કિલોમીટર બાળકો જેટલી પહોળાઈ છે ધરાવે છે. એને કહેવામાં આવે છે ભાબર તરીકે ઓળખવામાં આવે છે. બાળકો ત્યાર પછી લઈએ તરાઈનો વિસ્તાર એટલે દલદલીવાળો વિસ્તાર બાળકો, ભીનાશવાળો વિસ્તાર ને બાળકો તરાઈના વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. બાળકો તરાઈના વિસ્તારમાં યાદ રાખો ને બાળકો હંમેશા ગીચ જંગલો હોય છે. બાળકો વન્યજીવો હંમેશા માટે ત્યાં આવેલા હોય છે. બાળકો ત્યાર પછી ખદર કોને કહેવાય, બાળકો નવા કાંપની બનેલી જમીન અથવા નવા કાંપની બાળકો જે કંઈ મેદાની પ્રદેશ તૈયાર થાય છે એને કહેવામાં આવે છે ખદર. બરાબર. બાળકો અહીંયા બાળકો કાંપનું બાળકો હંમેશા માટે નિક્ષેપણ થયા રાખે છે. બાળકો નિક્ષેપણ થવું એટલે શું, તો બાળકો નિક્ષેપણ થવું એટલે કાંપ એક જગ્યાએથી બાળકો બીજી જગ્યાએ એનું સ્થળાંતર થવું. બાળકો પથ્થર, કંકર, માટીના કણો, રજકણો બાળકો છે એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવું બાળકો એને કહેવામાં આવે છે નિક્ષેપણ થવું. બરાબર. બાળકો નદીના બાળકો મેદાનો કરતાં બાળકો આ મેદાનો ઊંચા છે અને બાળકો બીજું કહી શકાય કે આમ નદીઓના કાંપથી એટલે કે નદીઓના નવા કાંપથી બાળકો જે જમીન બને બાળકો અથવા બાળકો જે મેદાની વિસ્તાર બને એને કહેવામાં આવે છે ખદર. બાળકો અહીં શોર્ટકટ કી યાદ રાખે ન ખ. ન એટલે નવા અને ખ એટલે ખદર. નખ એટલે નવા કાંપની બાળકો જમીનને બાળકો આપણે ખદર કહીએ છીએ. બાળકો એવી જ રીતે બાળકો જૂના કાંપથી બનેલી બાળકો જમીન છે બાળકો ત્યાં નદીઓ દ્વારા બાળકો નિક્ષેપણ થતું ન હોય છે. બરાબર. એટલે ચોપાટ જેવી કોઈ મેદાનો બાળકો છે એ બનતા ન હોય છે તો બાળકો આવી જમીનને બાંગર તરીકે ઓળખવામાં આવે છે. બાળકો અહીં બાળકો કીધું કે બાજુ, બા એટલે બાંગર અને જુ એટલે જૂની.
જૂની કાપની જમીનને બાળકો બાંગર કહેવામાં આવે છે બાળકો। આવી રીતે શોર્ટકટ કી આપણે યાદ રાખી શકીએ એટલે બાળકો કહેવામાં આવે છે કે નખ બાજુ બાળકો આપણે આ કી યાદ રાખી લઈએ આપણને તો બાળકો આપણને સહેલાઈથી આપણને સમજાઈ શકાય। તો બાળકો આ વાત થઈ ભારત દેશની અંદર આવેલો ભૂપૃષ્ઠ અને બાળકો જે પ્રમાણે ભૂપૃષ્ઠને આધારે બાળકો મેદાનને કુલ 4 ભાગમાં બાળકો વહેંચી શકીએ છીએ। બાળકો આ દરેક બાળકો એક એક જે કંઈ સંકલ્પના તરીકે બાળકો પરીક્ષામાં પૂછાતી હોય છે। હવે જો બાળકો ત્યાર પછીનો એક નવો જ વિભાગ બાળકો આપણે જોવાનો છે। બાળકો આપણે 2 ભાગ પૂરા કર્યા। અહીંયા 2 ભારતના ભૂપૃષ્ઠને આધારે બાળકો જે 5 ભાગ પાડ્યા બાળકો એ 5 ભાગોમાંથી બાળકો આપણે 2 ભાગ બાળકો પૂર્ણ કર્યા એટલે પૂર્ણ કર્યા। એક ભાગ એટલે ઉત્તર ભારતનો બાળકો મેદાની પ્રદેશ બાળકો, બીજો ભાગ એટલે ઉત્તર ભારતનો પર્વતીય વિસ્તાર બાળકો। આ બંને ભાગ વિશે બાળકો આપણે ચર્ચા વિચારણા કરી ગયા છે બાળકો। હવે બાળકો આપણે જે જોવાનું છે એ છે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ અથવા જેને કહેવામાં આવે છે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશો। જે બાળકો ત્યાર પછી નવો પ્રશ્ન એ બાળકો એ છે કે બાળકો ભારત દેશ બાળકો છે એ ભારત દેશને બાળકો ભૂપૃષ્ઠના આધારે મુખ્ય બાળકો 5 ભાગમાં બાળકો વહેંચવામાં આવે છે। એમાં બાળકો આપણે 2 ભાગ વિશે વાતચીત કરી ગયા છીએ। એક બાળકો ભાગ એટલે બાળકો આપણને ખબર છે એક ભાગ એટલે ઉત્તર ભારતનો પર્વતીય વિસ્તાર બાળકો, બીજો ભાગ એટલે ઉત્તર ભારતનો બાળકો મેદાની પ્રદેશ હમણાં બાળકો પૂરો કર્યો આપણે। અને બાળકો ત્યાર પછી બાળકો ત્રીજો ભાગ બાળકો એનો ત્રીજો ભાગ એટલે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ બાળકો, જેને કહેવાય દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ। જો બાળકો આપણે આજે બાળકો દક્ષિણના ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી આપણે મેળવવાની છે। જે બાળકો આપણે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ બાળકો એ 2 ગુણમાં આપણને પ્રશ્ન પૂછાતો હોય ટૂંકમાં કે દક્ષિણના ઉચ્ચ પ્રદેશ વિશે ટૂંકમાં સમજૂતી આપો। અને બાળકો આખો પ્રશ્ન પૂછાય તો બાળકો આખો પ્રશ્ન અંદર બાળકો એવું છે કે બાળકો દક્ષિણના ઉચ્ચ પ્રદેશના બાળકો 2 અલગ અલગ ભાગો છે। એક માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બાળકો બીજો છે દખણનો ઉચ્ચ પ્રદેશ બાળકો। આ બંને બાળકો જે ભાગો છે ને એ અલગ અલગ ભાગ તરીકે પ્રશ્ન પૂછાય છે। એટલા માટે બાળકો અહીંયા પહેલાં સૌથી પહેલાં ટૂંકમાં માહિતી મેળવી લઈએ દક્ષિણના ઉચ્ચ પ્રદેશ વિશે। બાળકો સૌથી પહેલાં સ્થાન લઈએ બાળકો તેનું સ્થાન ઉત્તરના તે આવેલું છે। પ્રાચીનતમ ભાગ ગણાય છે। એને ઊંચાઈ લઈ બાળકો તો 600 થી 900 મીટરની બાળકો ઊંચાઈ ધરાવે છે। પેલો આકાર બાળકો લઈએ તો આ દક્ષિણના ઉચ્ચ પ્રદેશનો આકાર ઊંધા ત્રિકોણ જેવો છે। ઊંધું ત્રિકોણ બાળકો એટલે આ બાળકો આવી રીતે છે। બાળકો એનો ઢાળ લઈએ તો ઉત્તરનો ઢાળ ઉત્તર પૂર્વ તરફનો છે, જે ચંબલ, દામોદર જેવી નદીઓના વહેણથી
બાકો સ્પષ્ટ થાય છે। બાકો જ્યારે દક્ષિણનો ઢાળ દક્ષિણ બાકો પૂર્વ તરફનો છે, તે દક્ષિણ ભારતમાં માંથી લખશો આપણે દક્ષિણ ભારતમાંથી વહેતી નદીઓ ના ઢાળ પરથી જાણી શકાય છે। દાખલા તરીકે લઈએ તો કૃષ્ણા છે, કાવેરી બાળકો છે, ગોદાવરી બાળકો નદી, બાળકો ઘણી બધી નદીઓ આપણે કહી શકીએ છીએ એવી રીતે। બાળકો શા માટે બાળકો એને આ દક્ષિણના ઉચ્ચ પ્રદેશ બાળકોને શું કામ કહેવામાં આવે છે, શા માટે કહેવામાં આવે છે, દક્ષિણ બાળકો ઉચ્ચ પ્રદેશ શા માટે કહેવામાં આવે છે ને? તો એનું રીઝન છે કે આ દક્ષિણના ઉચ્ચ પ્રદેશનો મોટા ભાગનો વિસ્તાર દક્ષિણમાં બાળકો આવેલો છે, તેથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહે છે। લોકો આપણે કહી શકાય બાળકો શું કામ એને દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ બાળકો કહેવામાં આવે છે? કારણ કે દક્ષિણ ભારતની ત્રણેય બાજુ પાણીના વિસ્તારો આવેલા હોવાથી તેને દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહે છે। બાળકો જોઈએ આપણે બાળકો દક્ષિણ બાળકો જે ઉચ્ચ પ્રદેશ બાળકો છે એનું સ્થાન ક્યાં છે? તો બાળકો દક્ષિણના ઉચ્ચ પ્રદેશ બાળકો એનું સ્થાન ઉત્તર ભારતના બાળકો જે મેદાની બાળકો વિસ્તાર છે એ બાળકો ઉત્તર ભારતના મેદાની વિસ્તાર બાળકો છે એ ઉત્તર ભારતના મેદાની વિસ્તારની નીચે બાળકો તેનું સ્થાન છે। બાળકો ભારતનું બાળકો સૌથી પ્રાચીનમાં પ્રાચીન બાળકો ભાગ ગણવામાં આવે છે તો એ બાળકો છે એ છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ તરીકે ગણવામાં આવે છે। ઊંચાઈ બાળકો 600થી બાળકો 900 મીટરની ઊંચાઈ ધરાવે છે બાળકો એ બાળકો એની ઊંચાઈ બાળકો લઈએ પર્વતની બાળકો આ ઉચ્ચ પ્રદેશની બાળકો તો બાળકો એની ઊંચાઈ 600થી બાળકો 900 મીટરની બાળકો ઊંચાઈ ધરાવે છે। આકાર બાળકો તમે જો ઊંધા ત્રિકોણ જેવું બાળકો આકાર ધરાવે છે બાળકો ઉચ્ચ પ્રદેશ। એનો ઢાળ કઈ તરફનો છે? ઉત્તર ભારતનો છે। ઉત્તર ઉત્તરનો બાળકો ઢાળ બાળકો છે તો ઉત્તરમાં આવેલો બાળકો ઉચ્ચ પ્રદેશ બાળકો એનો ઢાળ કઈ તરફનો છે? તો ઉત્તરમાં આવેલો ઉચ્ચ પ્રદેશ એનો ઢોળાવ બાળકો છે તો એનો ઢાળ બાળકો છે એ ઉત્તર પૂર્વ તરફનો છે। કારણ કે બાળકો એમાંથી બાળકો જે નદીઓ વહે છે બાળકો એ નદી મુખ્યત્વે ચંબલ અને બાળકો દામોદર જેવી નદીઓ બાળકો વહન કરે છે તો એનો બાળકો જે પ્રવાહ બાળકો જે તરફ વહે છે પાણીનો પ્રવાહ એના પરથી બાળકો સ્પષ્ટ થાય છે। બાળકો જ્યારે દક્ષિણનો બાળકો ઢોળાવ છે દક્ષિણનો ઢાળ બાળકો છે એ દક્ષિણ પૂર્વ તરફનો છે એટલે કે દક્ષિણ ભારતમાંથી બાળકો વહેતી ઘણી બધી નદીઓ બાળકો છે એના ઢાળ પ્રમાણે બાળકો વહન કરે છે તો બાળકો મોટાભાગે એ નદીઓ બાળકો છે એ પૂર્વ તરફ વહી અને બાળકો બંગાળની ખાડીને મળે છે। તો બાળકો એનો મિનિંગ એવો થયો કે એનો ઢોળાવ બાળકો છે એ કૃષ્ણા કાવેરી બાળકો ગોદાવરી તો બાળકો એ બધી નદીઓનો બાળકો પાણી બાળકો છે એ બંગાળની ખાડીમાં આગળ વધે છે। બાળકો ત્યાર પછી લઈએ
તો આને શા માટે બાળકો એને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે? તો બાળકો એનું રીઝન છે બાળકો એને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે બાળકો તમે જુઓ કે આ ઉચ્ચ પ્રદેશનો બાળકો મોટાભાગનો વિસ્તાર બાળકો છે ને એ દક્ષિણની અંદર આવેલો છે. બાળકો મોટાભાગનો વિસ્તાર દક્ષિણમાં આવેલો હોવાથી બાળકો એને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. બાળકો એને શા માટે દ્વિકલ્પ કહેવામાં આવે છે ઉચ્ચ પ્રદેશ? તો બાળકો એટલા માટે કહેવામાં આવે છે કારણ કે બાળકો દક્ષિણ ભારત બાળકો છે એની ત્રણેય બાજુએ દક્ષિણમાં બાળકો હિન્દ મહાસાગર, પૂર્વમાં બંગાળની ખાડી અને બાળકો પશ્ચિમમાં અરબ સાગર આવેલો હોવાથી ત્રણેય દિશાની અંદર બાળકો પાણીના વિસ્તાર આવેલા હોવાથી બાળકો એને દ્વિકલ્પ કહેવામાં આવે છે. અને દ્વિકલ્પ કહેવામાં આવે છે કે તો બાળકો આ વિસ્તાર બાળકો ભાગ આખો થયો તો આખો બાળકો ભાગને કહેવામાં આવે છે દક્ષિણના એટલે કે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો આ વાત થઈ ભારત દેશની અંદર આવેલો ભાગ એટલે કે ભૂપૃષ્ઠના આધારે બાળકો જે કંઈ ભાગ પાડ્યા આપણે એમાં એક ભાગ એટલે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. બાળકો આનું બાળકો આ વાત થઈ ને બાળકો એ ખાલી માત્ર ટૂંકી માહિતી એના વિશેની છે. બાળકો હજી આના દક્ષિણના ઉચ્ચ પ્રદેશના બાળકો બે ભાગ પડે છે. એક ભાગ એટલે બાળકો માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બાળકો બીજો ભાગ એટલે દખણનો ઉચ્ચ પ્રદેશ. બાળકો આપણે આના પછીના લેક્ચરની અંદર બાળકો આ બંને ભાગો વિશે બાળકો આપણે ચર્ચા વિચારણા કરવાની છે. આજે બાળકો આ લેક્ચર બાળકો આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર. બીજા જે કંઈ માળવાના ઉચ્ચ પ્રદેશ અને બાળકો જે કંઈ દખણનો ઉચ્ચ પ્રદેશ બાળકો છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અસ્તુ.